અમદાવાદમાં નિર્ણયનગર અંડરપાસ પાસે રોંગ સાઇડ રાજા બેફામ બન્યા હતા। ટ્રાફિકની સમસ્યા નિવારવા ડિવાઈડર બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે। ડિવાઈડર બનતા લોકો રોંગ સાઇડ જતા જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં વાહન ચાલકો રોંગ સાઇડમાં હંકારી રહ્યા છે। વાહનો પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકીને રોંગ સાઇડમાં સવારી કરવામાં આવી રહી છે। TV9ની ટીમે વાહન ચાલકોને સવાલ પૂછતા બહાના આપ્યા હતા। खूब मोटा ट्राफिक जंक्शन पर ट्राफिक पोलीसनी गैरहाजरी पण जोवा मळी हती। रोंग साइड में तकलीफ तो पड़े ने એટલે રોંગ સાઈડમાં આવું કેમ પડે? તો આ રોંગ સાઈડમાં ડિવાઈડર બંધ કરી દીધી છે। આટલી બધી ટ્રાફિક છે તો શું કરીએ? ડિવાઈડર પાસે રસ્તો નહીં જવાનો। એ બાજુથી આ ગાડી ના વળે ને। ટ્રાફિક હોય તો રોંગ સાઈડમાં નાખવાની ગાડી ગાડી કે અહીંયા સાઈડમાં ઊભી રાખી સિગ્નલ ખુલશે એટલે કાઢી લઈશું બહાર। કહેવાશે તો રોંગ સાઈડ જ ને। કહેવાશે તો રોંગ સાઈડ ને। ડિવાઈડર તોડી નાખ્યું એટલે ડિવાઈડર તોડે તો સામે બીજો રસ્તો છે ઉપર જવાનો એ તો હા જઈએ ને અમે નંબર પ્લેટ ક્યાં છે ગાડી? નંબર પ્લેટ ફોકસ કરો। પાછળ તૂટી ગયું છે એટલા માટે। કેટલા સમયથી તૂટ્યું છે? હા કેટલા ટાઈમથી તૂટ્યું છે? હમણાં જ તૂટી ગયું છે। અચ્છા, તો આમ જવાનો શું ફાયદો મને એમ સમજાવો રોંગ સાઈડમાં? અહીંયાથી ડિવાઈડર થી આ સામે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા એક જટિલ પ્રશ્ન છે। સતત આ પ્રશ્નનું નિરાકરણ આવે તેના માટે કામગીરી કરવામાં આવે છે। આ તમામ બાબતોની વચ્ચે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નિર્ણયનગર અંડરપાસ અને તેની આસપાસના વિસ્તારના છે કે જ્યાં આગળ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જે કેટલોક ફૂટપાથનો ભાગ હતો તેને બંધ કરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। અને આ ફૂટપાથ બંધ થવાને કારણે અનેક જે રોંગ સાઈડના રાજાઓ કહી શકાય તે રાજાઓ છે તે બંધ થશે અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે રસ્તો આ તરફ ગોતા તરફ જાય છે અને બીજી તરફનો ભાગ છે તે વાડદ તરફ આગળ વધે છે। આ જે ડિવાઈડરનું કામ ચાલી રહ્યું છે તેના કારણે આપ દ્રશ્યમાં જુઓ છો તેવા અનેક વાહન ચાલકો છે તે અત્યારે રોંગ સાઈડ જે ડ્રાઇવિંગ છે તે કરી રહ્યા છે। પોતાનો જીવ તો જોખમમાં મૂકી જ રહ્યા છે, પરંતુ જે વ્યક્તિઓ નિયમોનું પાલન કરે છે, જે વ્યક્તિઓ સીધા આવે છે તેમના જીવને પણ ક્યાંક ને ક્યાંક જોખમ છે તે ઊભું કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે સાચો રસ્તો જવાનો છે તે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આગળથી માત્ર જે ઉપરનો ભાગ દેખાય છે તેને ફરીને આવવાનું છે, પરંતુ રોંગ સાઈડના રાજાઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાના જે રૂટીનમાં મોડા પડવાને કારણે આ પ્રકારે શોર્ટકટ અપનાવી રહ્યા હોય તે પ્રકારનું દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। સરકાર અને ટ્રાફિક વિભાગ સતત આ પ્રકારના પ્રશ્નો માટે ગાળો ખાય છે, પરંતુ આ નાગરિકો છે જે ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી છે તે ભૂલી રહ્યા હોવાને કારણે અન્યોના જીવ છે તે જોખમમાં મૂકી રહ્યા છે। સમસ્યાનું સમાધાન ક્યારે આવશે, નાગરિકો ક્યારે જાગૃત થશે તે હજુ પણ ગંભીર સવાલ બનીને ઊભો છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।